નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું કે ઈ-શ્રમ કાર્ડ મોબાઈલથી ડાઉનલોડ કેવી રીતે કરવું। જી હા મિત્રો, તમે એક વખત ઈ-શ્રમ કાર્ડની પ્રોસેસ કરી લીધી હોય, મતલબ કે બનાવી લીધી હોય તો તમારે ફરીથી પ્રોસેસ કરવાની જરૂરિયાત નથી। જે પ્રમાણે આપણે આધાર કાર્ડ મોબાઈલથી ડાઉનલોડ કરીએ છીએ તો સેમ એ જ પ્રમાણે તમે ઈ-શ્રમ કાર્ડ પણ 2 મિનિટની અંદર તમારા મોબાઈલથી તમે ડાઉનલોડ કરી શકો છો। તો તમારી પાસે ઈ-શ્રમ કાર્ડ તમે કઢાવેલું હોય ને તમારી પાસે ના હોય તો ડાઉનલોડ કેવી રીતે કરવું એના વિશે વિગતવાર વાત કરીશું। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। तो ई-श्रम कार्ड डाउनलोड करवा माटे सौप्रथम तमारा मोबाइल अंदर अथवा तो लैपटॉप ने अंदर कोईपण ब्राउजर ओपन करी लो। ब्राउजर ओपन कर्या पछी तमारे लखवानुं रहेशे ई-श्रम लखशो एटले ई-श्रमनी ऑफिशियली वेबसाइट आवी जशे। तो एना पर आपणे डायरेक्ट आपणे क्लिक करी लेशुं। त्यार पछी कंईक आ प्रमाणे इंटरफेस थशे। तमे અહીં જોઈ શકો છો ગો ટુ મેઇન પેજ કરીને છે, તો એના ઉપર આપણે અહીંથી ક્લિક કરી લેશું। ત્યાર પછી કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ થશે। સૌપ્રથમ તમારું જો ઈ-શ્રમ કાર્ડ તમે એપ્લાય કરી દીધું છે એક વખત તો તમારે ડાયરેક્ટ ડાઉનલોડ કરવાનું રહેશે। તમે જોઈ શકો છો ઓલરેડી રજિસ્ટર્ડ કરીને છે, આપણે લોગિન ઉપર ક્લિક કરીશું। પરંતુ તમારે નવું ઈ-શ્રમ કાર્ડ કઢાવવાનું હોય તો અહીંયા રજિસ્ટર્ડ ઓન ઈ-શ્રમ તો આ પ્રમાણે તમારે ક્લિક કરવાનું છે। તો આપણે અહીંયા ઓલરેડી રજિસ્ટર્ડ છે એટલા માટે આપણે ડાઉનલોડ કરવાનું છે, તો અહીંયા લોગિન ઉપર ક્લિક કરી લઈશું આપણે। ત્યાર પછી તમારે અહીંયા આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક હોય તો એ મોબાઈલ નંબર લખવાનો છે। અહીંયા જે કેપ્ચા કોડ આપેલા છે એ કેપ્ચા કોડ તમારે અહીંયા ટાઈપ કરવાના છે અને સેન્ડ ઓટીપી એના ઉપર ક્લિક કરવાનું છે। એટલે મોબાઈલમાં એક ઓટીપી નંબર જશે, એ ઓટીપી નંબર તમારે અહીંયા ટાઈપ કરવાનો છે। અહીંયા ફરી એક વખત તમારે કેપ્ચા કોડ ટાઈપ કરવાના છે અને ત્યાર પછી તમારે સબમિટ ઉપર ક્લિક કરવાનું છે। તો હું મારા મોબાઈલમાં એક ઓટીપી નંબર આવી જશે એટલે હું અહીં ટાઈપ કરીને સબમિટ ઉપર ક્લિક કરી દઈશ। ત્યાર પછી ફરી એક વખત તમારે તમારા આધાર કાર્ડ નંબર ટાઈપ કરવાના છે અને અહીંયા ઓટીપી સિલેક્ટ કરવાનો છે। તમે 3 માધ્યમથી તમે ડાઉનલોડ કરી શકો છો। એક તો ફિંગરપ્રિન્ટ, ત્યાર પછી અહીંયા એરેઝ કરીને છે અને ઓટીપી। તો સૌથી સરળ વસ્તુ એ રહેશે મિત્રો કે આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર છે એના થ્રુ મતલબ ઓટીપી આવી જાય। ઓટીપી નંબર તમે અહીંયા ટાઈપ કરી દેશો એટલે ત્યાર પછી આગળના ઓપ્શન તમને મળી જશે। તો અત્યારે તમારે અહીં સૌપ્રથમ આધાર કાર્ડ નંબર ટાઈપ કરવાનો, અહીંયા ઓટીપી સિલેક્ટ કરવાનો છે। અહીંયા જે કેપ્ચા કોડ છે એ કેપ્ચા કોડ તમારે અહીંયા ટાઈપ કરવાના છે અને સબમિટ ઉપર ક્લિક કરવાનું છે। તો આધાર કાર્ડ નંબર ટાઈપ કરીને અહીંયા ઓટીપી નંબર આવી ગયો છે, તો ઓટીપી નંબર મેં ટાઈપ કરી દીધો છે। અહીંયા કેપ્ચા કોડ જે છે કેપ્ચા કોડ ટાઈપ કરી દીધા છે અને અહીં વેલિડેટ એના ઉપર આપણે અહીંથી ક્લિક કરી લેશું। વેલિડેટ ઉપર ક્લિક કરશો એટલે થોડી પ્રોસેસ લાગશે અને ત્યાર પછી ડાયરેક્ટ આગળના ઓપ્શન જે છે એ આવી જશે, તમે અહીં જોઈ શકો છો। ત્યાર પછી આપણે આ પ્રમાણે ઇન્ટરફેસ થશે, અહીં તમે જોઈ શકો છો। પરંતુ અહીંયા ખાસ બાબત ધ્યાન રાખવાની છે મિત્રો, તમે જે છે અત્યારે અહીંયા તમે જોઈ શકો છો ઈ-શ્રમ કાર્ડના જે પોર્ટલ ઉપર તમે લોગિન થઈ ગયા છે। અહીંયા તમે ફોટો જોઈ શકો છો, નામ જોઈ શકો છો, નંબર જોઈ શકો છો, તમામ વસ્તુ તમે જોઈ શકો છો। પરંતુ અહીંયા તમારે જે રાઇટ ક્લિક જે છે એનું ઓપ્શન છે તેમાં તમારે રાઇટ ક્લિક નથી કરવાનું। રાઇટ ક્લિક કરી દેશો તો તમને ઈ-શ્રમ કાર્ડ થ્રુ તમને જે પણ લાભ મળતા હશે તો એ બંધ થઈ જશે। એટલા માટે આપણે અહીંયા જે છે રાઇટ ક્લિક નથી કરવાનું, પરંતુ આપણે અહીંયા અપડેટ ઈ-કેવાયસી ઇન્ફોર્મેશન એના ઉપર આપણે અહીંથી ક્લિક કરી લેવાનું છે। ત્યાર પછી કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ થશે। હવે આપણે અહીંયા ડાઉનલોડનો એક ઓપ્શન છે, તમારે અપડેટ પ્રોફાઇલ કરવી તો અહીંથી કરી શકો છો, બાકી આપણે અહીંથી ડાયરેક્ટ ડાઉનલોડ પણ કરી શકો છો। તો આપણે અહીં ડાઉનલોડ યુએન કાર્ડ કરીને છે તો એના ઉપર આપણે અહીંથી ક્લિક કરી લેશું। ડાઉનલોડ યુએન કાર્ડ કરીને એના પર ક્લિક કરશો એટલે તમારો અહીંયા યુએન કાર્ડ જે છે ડાઉનલોડ થઈ જશે, તમે જોઈ શકો છો આ પ્રમાણે ઓપ્શન આવી ગયું છે। એ પ્રમાણે તમે ઈ-શ્રમ કાર્ડ બિલકુલ સરળતાથી તમારા મોબાઈલથી 2 મિનિટની અંદર ડાઉનલોડ કરી શકો છો મિત્રો। અહીં તમે જોઈ શકો છો ડાઉનલોડ યુએન કાર્ડ કરીને છે તો એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારું યુએન કાર્ડ જે છે એ ડાઉનલોડ આવી જશે અને ત્યાર પછી પ્રિન્ટ આઉટ કરી અને ગમે ત્યાં પ્રિન્ટ આપી શકો છો અને લેમિનેશન કરાવવું હોય તો લેમિનેશન પણ કરાવી શકો છો। આ પ્રમાણે અહીં તમે જોઈ શકો છો યુએન કાર્ડ ડાઉનલોડ થઈ અને કમ્પ્લીટ થઈ ગયું છે। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઈએ।